કમોસમી વરસાદે બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોની હાલાકી વધારી મૂકી છે। જ્યાં સિઝનના ટાણે જગતના તાતને મોટી નુકસાની ભોગવવાનો વારો આવી ગયો છે। અહીં ગુરુવારે ત્રાટકેલા મિની વાવાઝોડાને પગલે મોરબી જિલ્લામાં વ્યાપક નુકસાન પહોંચ્યું। ખાસ તો અહીંના પાનેલી ગામે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ। સમગ્ર પાનેલીમાં લગભગ 150 વીઘામાં આ પપૈયાનું વાવેતર થયું હતું, પણ કમોસમી વરસાદને પગલે જુઓ પપૈયાનો સંપૂર્ણ પાકનો સોથ પડી ગયો। ઝાડવાઓ પરથી કાચા પાકા એમ તમામ પ્રકારના પપૈયા ખરી પડ્યા છે। એટલું જ નહીં, કેટલાક સ્થળે તો પપૈયાના વૃક્ષો પણ તૂટી પડ્યા। આ છોડવાઓને ઉછેરી ફળાઉ બનાવવામાં 1 વર્ષનો સમય લાગતો હોય છે। ખેડૂતોની આખા વર્ષની મહેનત પર એક જ દિવસમાં જાણે કે પાણી ફરી પડ્યું। આ વાવાઝોડું જે આવ્યું એમાં બધું પપૈયાનો નાશ થઈ ગયું છે। અમુક છોડવા ભાંગી ગયા છે, બરાબર, પપૈયા બધા ખરી ગયા છે। હવે લાસ્ટ મોમેન્ટમાં જે અમારી મહેનત હતી એ ઓછામાં ઓછું લાખ રૂપિયાથી 80,000નું નુકસાન થયેલ છે। હાલ એટલી વિનંતી કરી છે સરકારશ્રીને કે અમને આનું વળતર મળે। બીજા ગામમાં ઓછામાં ઓછું અમારા પાનેલીમાં 250 થી 300 વીઘા જમીન છે, એમાંથી મોસ્ટ ઓફ 100 થી 150 વીઘાનું પપૈયાનું વાવેતર થાય છે। તો એમાં બી લગભગ 80% લોકોને નુકસાન જ છે। પપૈયા કાચા ને પાકા ખરી ગયા છે। અમે 12 મહિનાથી અમે એને ઉછેરીને મોટી કરી અને એમાંથી પાકે એ અમે વેચતા અને અમારી રોજીરોટી હાલતી। અમારી વિનંતી એ જ છે, અમને કાંઈક આપે। ન માત્ર પપૈયાનો પરંતુ પાનેલીમાં તો લીંબુના પાકને પણ મોટી નુકસાની પહોંચી છે। એક તરફ ઉનાળાના સમયમાં જ્યારે લીંબુના ભાવ સારા મળવાની આશા હતી અને ત્યારે જ વાવાઝોડાને લીધે આ ઝાડવાઓ પરથી લીંબુ ખરી પડ્યા। સિઝનના પાકથી આખા વર્ષનો ખર્ચ કાઢવાની જે આશા હતી તે હવે ઠગારી નીવડી છે। હવે શું કરવું તેને લઈને ખેડૂતોને કશું સમજાતું નથી। સરકાર સત્વરે કોઈ પગલાં લે તેવી ખેડૂતોની માંગ। ઉનાળો આવ્યો, 200-250 કિલો લીંબુ થાય એમ થાય કે અમે વેચશું ને આમાં અમે રડશું, પણ લ્યો કાંઈ ન રહ્યું। હવે લીંબુમાં હાથ પાડું નથી નાખ્યા જેવું હાથ, બધાય કાચા ફેરવી નાખ્યા, પથ્થારો કરી દીધો। લીંબુમાં, પોપૈયામાં, લસણમાં, ડુંગળીમાં અમારે કરવું શું, ક્યાં જાવું? 12 મહિના આવે ત્યાં છોકરીમાં તન એની ફી ભરવી, ચોપડા આ તે લુગડું લતું, અમારે જે આમાં છે, બીજે ધંધા હાલતા નથી, અમારે કરવાનું શું?